ગુડ મોર્નિંગ. આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર મળ્યા છીએ ત્યારે છેલ્લે જે શરૂઆતમાં જે પ્રથમ વિડીયો મૂકેલો તે માત્ર સેમ્પલ માટે, ટ્રાય માટે, પ્રથમ અનુભવ માટે એ વિડીયો છે ઉતારવામાં આવેલો. ઘણી બધી ખામીઓ અમને એમાં જોવા મળી, એમાં સુધારવાનો હવે આ બીજા લેક્ચરની અંદર આપણે પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આ કોરોના વાયરસના કારણે જે 28 વર્ષની નોકરીમાં જે અનુભવ નથી થયો તેવો પ્રથમ અનુભવ આ વર્ષે થયો. કોઈ પણ વિદ્યાર્થી વર્ગની અંદર ના હોય અને કેવી રીતે ભણાવવું એ ખૂબ અઘરું મારા માટે તો થઈ પડ્યું છે. એટલા માટે કે આવો ક્યારેય એક્ટિંગનો અનુભવ ક્યારેય કરેલો ન હતો. આપણે વાત કરીએ અંગ્રેજી વિષયની, લેક્ચર નંબર 3 સેન્ટેન્સ પેટર્નની આપણે વાત કરી હતી છેલ્લે. એક પ્રશ્ન એવો પૂછાય છે કે નીચે લીટી કરેલો ભાગ, અંડરલાઇન પાર્ટ્સ જે છે એ આન્સર તરીકે મળે એવો ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવો. તો આપણે છેલ્લે એવું જોયું હતું કે કોઈ પણ ભાષાની વાક્ય રચના છે તે કેવી હોય તો કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. એ આપણને સૌને ખબર છે. હવે ક્રિયાપદ એટલે શું એને બરાબર સમજી લઈએ. તો અંગ્રેજી ભાષાની અંદર બે પ્રકારના ક્રિયાપદો હોય છે. એક હોય છે સહાયકારક ક્રિયાપદ અને બીજું હોય છે મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદને આપણે ટુ બી કહેશું અને મુખ્ય ક્રિયાપદને આપણે કહેશું વર્બ. તો આ વર્બ જે છે એના પણ ત્રણ સ્વરૂપો હોય છે. એક તો વર્બ પોતે એટલે કે મૂળનું, બીજું હોય છે તેનું ભૂતકાળનું રૂપ અને ત્રીજું હોય છે તેનું ભૂતકૃતનું રૂપ. એ ફરી પાછી આપણે એની ચર્ચા કરીશું જ્યારે આપણે 12 કાળ વિશે જ્યારે ભણીશું ત્યારે આપણે એની ફરી પાછી એની ચર્ચા કરીશું કે ભાઈ આ મૂળ રૂપ છે ક્યારે ઉપયોગી છે, ભૂતકાળનું રૂપ છે ક્યારે ઉપયોગી છે અને ભૂતકૃતનું રૂપ એ ક્યારે ઉપયોગી છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે એનો ભૂતકાળ થાય, કેવી રીતે એનું ભૂતકૃત થાય. પણ આપણે આજે વાત કરવી છે એ ટુ બી ની કરવી છે. ટુ બી એટલે કે સહાયકારક ક્રિયાપદ. હવે સહાયકારક ક્રિયાપદ એ દરેક કાળના અલગ અલગ હોય. તો સૌપ્રથમ આપણે બે કાળની વાત કરીએ તો કે વર્તમાન કાળ અને ભૂતકાળ. તો વર્તમાન કાળ ની અંદર ત્રણ ટુ બી એટલે એમ, ઇઝ અને આર. ભૂતકાળની અંદર બે ટુ બી હોય છે, વોઝ અને વેર. વોઝ અને વેર. વોઝ છે એ એકવચન છે, વેર છે એ બહુવચન છે, એમ છે એ એકવચન છે, માત્ર આઈ ની સાથે જ વપરાય છે, ઇઝ છે એ એકવચન છે અને આ બંનેનું બહુવચન એટલે કે આ. એટલે આપણે ખબર પડી ગઈ કે જો કર્તા બહુવચન હોય તો ક્રિયાપદ આર આવશે એટલે કે ટુ બી આર આવશે. એ જ રીતે ભૂતકાળની અંદર જો એકવચન હશે તો ટુ બી વોઝ આવશે, બહુવચન હશે તો વેર આવશે. હવે આટલી પ્રાથમિક સમજ લીધા પછી આપણે આગળ વધીએ. આપણે વાત કરવી છે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને મળે ત્યારે આપણે કંઈક ને કંઈક પ્રશ્ન કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ
કેમ છો? તો એ પણ પ્રશ્ન થયો. આપનું નામ શું છે? તમારું નામ શું છે? તમે ક્યાં ગામના છો? આવા ઘણા બધા પ્રશ્નો આપણે કરતા હોઈએ. પ્રશ્નો સમજાય એટલે મિત્રો એનો જવાબ આપણને ઓટોમેટિકલી સમજાય છે. પણ અહીંયા આપણે જે કરવાનું છે એની અંદર જવાબ તો આપેલો જ છે. એ જવાબમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. કોઈ પણ વાક્ય હોય તેમાંથી પ્રશ્નો બનાવી શકાય. કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે એક સામાન્ય જે નિયમ છે એને લખી લેશું. મિત્રો તમારે આ નિયમો લખવાના છે તમારી નોટની અંદર. 200 પાનાની એક નોટ લઈ લેવાની અને એની અંદર આ નિયમો જે કહું ત્યાં લખી લેજો. એ તમારી બુકની અંદર ઉતારી લેજો, લઈ લેજો, તમારી નોટમાં લખી લેજો અને એને બરાબર સમજો. ન સમજ પડે તો જ્યારે પણ સ્કૂલ ખુલે, નિશાળ ખુલે અને આપણે મળીએ ત્યારે મને ચોક્કસ પૂછી અને એનું ક્લેરિફિકેશન છે તમે લઈ શકો છો. તો સામાન્ય રીતે કોઈ પણ સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે એક સામાન્ય નિયમ આપણે ત્યારે પણ લખ્યો તો જોયો તો ફરી પાછો જોઈએ કે ક્રિયાપદને એટલે કે સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદને આપણે કહીએ છીએ ટુ બી. તો ટુ બી ને કર્તાની આગળ મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે. ફરીથી જોઈએ. સહાયકારક ક્રિયાપદ એટલે કે ટુ બી ને કર્તાની આગળ મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે. હવે સામાન્ય આ એક નિયમ છે એને આપણે સમજીએ. બીજી એક વાત આની સાથે સાથે એ પણ સમજાવી દો. થોડું આનાથી જુદી વાત છે છતાં પણ એને સમજાવી દો જેથી કરીને તમને ભવિષ્યમાં એનો ખ્યાલ આવે કે સહાયકારક ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ પછી સહાયકારક ક્રિયાપદ એટલે ટુ બી પછી NOT નોટ મૂકવાથી વાક્ય નકાર એટલે કે નેગેટિવ બને છે. ટુ બી પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ એટલે કે ટુ બી ને કર્તાની આગળ મૂકવાથી એટલે કે ટુ બી ને છે એ ઉપાડીને આપણે કર્તાની આગળ મૂકીશું. ઉપાડીને મીન્સ કે આપણે આગળ લખીશું. આગળ વાત કરું તો હવે કોઈ વાક્ય છે દાખલા તરીકે એમાંથી કેટલા પ્રશ્નો છે બની શકે. દાખલા તરીકે જોઈએ આપણે રમેશ was reading a book. Now Ramesh was reading a book now. હવે આમાંથી બીજો પ્રશ્ન કરવો હોય તો શું કરી શકાય? તો પહેલો પ્રશ્ન રમેશ, આપણે જવાબ જોઈએ છે રમેશ. તો પ્રશ્ન શું પૂછશું? કોણ પુસ્તક વાંચી રહ્યું છે? અત્યારે કોણ પુસ્તક વાંચી રહ્યું છે? તો આપણને જવાબ મળશે રમેશ. અચ્છા, હવે આપણે એમ કહીએ કે રમેશ શું કરી રહ્યો છે? રમેશ શું કરી રહ્યો છે? તો આપણે જવાબ મળશે રીડિંગ એ બુક. રીડિંગ અ બુક, પુસ્તક વાંચી રહ્યો છે. તો બે પ્રશ્ન આ એક જ વાક્યની અંદરથી બની શકશે.
હજી પણ આગળ વાંચી રહ્યો છે, પણ શું વાંચી રહ્યો છે? આપણે એવો પ્રશ્ન કરીએ કે રમેશ શું વાંચી રહ્યો છે, તો આપણને ચોક્કસ જવાબ મળશે માત્ર આટલો, એક બુક. પુસ્તક વાંચી રહ્યો છે, છાપું વાંચી રહ્યો નથી, મેગેઝિન વાંચી રહ્યો નથી, સામયિક વાંચી રહ્યો નથી, પણ બુક એટલે કે પુસ્તક વાંચી રહ્યો છે. એ બુકને બદલે આપણે ટેક્સ્ટ બુક પણ લખી શકીએ. અહીંયા જો આપણે લખવું હોય તો સુધારીએ આપણે આની અંદર રીડિંગ અ ટેક્સ્ટ બુક, રીડિંગ અ ટેક્સ્ટ બુક. તો આપણને ચોક્કસ વસ્તુનો ખ્યાલ આપણને આવશે. તો કઈ ચોપડી વાંચી રહ્યો છે? એ ટેક્સ્ટ બુક. પણ હવે માની લો કે હું અહીંયા થોડોક સુધારો કરું અને કહું કે સ્ટોરી બુક વાંચી રહ્યો છે, વાર્તાની ચોપડી વાંચી રહ્યો છે. તો અહીંયા આપણે સુધારો ફરીથી કરશું. રીડિંગ અ સ્ટોરી બુક. તો અહીંયા રમેશ છે એ ચોક્કસ પ્રકારનું પુસ્તક એટલે કે સ્ટોરી બુક, વાર્તાની ચોપડી વાંચી રહ્યો છે. ભણવાની ચોપડી નહીં, પણ સામયિક પણ નહીં, પણ એ વાર્તાની ચોપડી વાંચી રહ્યો છે. તો ચોક્કસ ચોપડી આપણને મળી. તો આપણે અહીંયા જો રમેશ આપણે જવાબ જોતો હશે તો આપણે પ્રશ્ન શેનાથી બનાવશું? પૂથી. કોણ સ્ટોરી બુક વાંચી રહ્યો છે? વાર્તાની ચોપડી કોણ વાંચી રહ્યો છે? તો આપણે હું થી બનાવશું. એને સમજી લઈએ, પછી કેવી રીતે બને એ હું નીચે પછી લખી દઉં. હવે રમેશ શું કરી રહ્યો છે? તો આખો જવાબ આવશે રીડિંગ અ સ્ટોરી બુક. પણ મોટે ભાગે આપણે શું કરતા હોઈએ કે આપણી ગુજરાતી ભાષામાં આપણને આવેલો કોઈ પૂછે કે તમે શું કરો છો, તો વાંચું છું. પણ આપણે એવું બહુ ક્લેરિફિકેશન કરીને ચોક્કસતા વાપરીને આપણે એવું કહેતા નથી કે હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું. અત્યારે હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું, આવો જવાબ આપણે દેતા નથી. એને ફૂલ આન્સર આપણે ક્યારેય બોલતા નથી અથવા તો કહેતા નથી. પણ આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે, માટે આપણને ફૂલ આન્સર મળે એવો પ્રશ્ન આપણે બનાવવો જોઈએ. અને એવા પ્રશ્નનો આન્સર પણ ફૂલ આન્સર આપણે આપવો જોઈએ. મોટે ભાગે આપણને કોઈ પૂછે કે તમે શું કરો છો, તો કે નોકરી. પણ ક્યારે આપણે એવો જવાબ નથી આપતો કે હું એક શિક્ષક તરીકે નોકરી કરું છું. તમને કોઈ પૂછે કે તમારા પિતાજી શું કરે છે, તો તમે ખાલી કહેશો ખેતી. એક જ શબ્દમાં આપણે જવાબ આપી દઈએ છીએ, પણ એક શબ્દમાં જવાબ આપવો જોઈએ નહીં. જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ત્યારે એનો જવાબ છે કે પૂર્ણ રીતે પૂરા વાક્યની અંદર, પૂરેપૂરા સેન્ટેન્સ પેટર્નની અંદર આપણે એને જવાબ આપવો જોઈએ. તો અહીંયા જવાબ તો છે, આપણે બનાવવાનો છે પ્રશ્ન. તો વોટ રીડિંગ અ બુક, જો જવાબ આપણે આખો જવાબ જોતો હશે તો આપણે વોટ થી પ્રશ્ન બનાવશું. પણ આપણે કોઈ ચોક્કસ ચોપડી વાંચીએ છીએ એ જો જવાબ જોતો હોય તો એ સ્ટોરી બુક, તો એ માટે આપણે પ્રશ્ન બનાવશું ઈચ થી. તો હવે આ એક જ વાક્યમાંથી 3 પ્રશ્ન બનશે. કેવી રીતના તો જોઈએ. પહેલો પ્રશ્ન, who was reading a story book? Who was reading a story book? બીજો પ્રશ્ન what થી બનાવશો. રમેશ શું કરી રહ્યો છે, તો what what was Ramesh doing? What was Ramesh doing? રમેશ શું કરી રહ્યો હતો? તો આપણને જવાબ મળશે. શું જવાબ મળશે? રીડિંગ અ સ્ટોરી બુક. આખો જવાબ મળશે.
હવે અહીંયા તમે જોયું હશે તો અહીંયા ક્રિયાપદ છે તે કર્તાની આગળ આવી ગયું છે. દેખાય છે બરાબર? ક્રિયાપદ છે એ કર્તાની આગળ આવી છે. એટલે આપણે જોયું હતું કે ક્રિયાપદને કર્તાની આગળ મૂકવાથી વાક્ય છે તે પ્રશ્નાર્થ બને છે. હવે આપણે ચોક્કસ which થી પ્રશ્નાર્થ બનાવશું. તો કેવી રીતે બનશે? તો which એટલે કયું પણ શું? તો કે ચોપડી. એટલે ચોક્કસ આપણને જવાબ માત્ર આટલો મળશે. શું? એ સ્ટોરી બુક. તો which book was Ramesh reading? Which book was Ramesh reading? તો અહીંયા પણ તમે જોશો કે કર્તાની આગળ છે ક્રિયાપદ આવી ગયું. એટલે ક્રિયાપદ છે તે કર્તાની આગળ આવ્યું છે માટે વાક્ય કેવું બન્યું? પ્રશ્ન. અને which book કઈ ચોપડી? આપણે એવું નહીં પૂછે કે કઈ વાંચી રહ્યો છે. તો શું કઈ એટલે ચોક્કસ કોઈ પણ એક વસ્તુનું આપણે પાછળ તરત જ નામ મૂકવું પડે. અહીંયા વસ્તુનું આપણે નામ બોલવું. તો which book કઈ ચોપડી? તો which book was Ramesh reading? રમેશ કઈ ચોપડી વાંચી રહ્યો હતો? હવે હજી આગળ જઈએ, હજી થોડુંક સમજીએ. હવે દાખલા તરીકે કોઈ વાક્ય એવું છે કે એમાં ટૂંકી નથી, તો ટૂંકી ન હોય તેવા બે કાળના વાક્યોને આપણે ફરીથી સમજીએ. આગળ પણ આપણે સમજાતા અને ફરીથી સમજી લઈએ. દાખલા તરીકે વિજય plays again in the morning. In the morning. Vijay plays again in the morning. Vijay in the morning સવારમાં again એટલે રમત, plays એટલે રમે છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા to be ક્યાંય છે નહીં, નથી. તો આપણે વિચારવાનું કે નથી તો હવે શું કરશું? તો આપણે ખબર પડે કે પ્લેન ઉપરથી કે વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે. તો સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ આ બે વધારાના સહાયકારક ક્રિયાપદો છે અને એનું કામ પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે જ થાય છે. એ પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે જ વપરાય છે. કારણ કે અહીંયા ટૂંકી નથી તો કર્તાની પહેલા આપણે શું મૂકશું? હવે જો હું થી પ્રશ્નાર્થ કરશું એટલે કે વિજય, આપણે જવાબ જોઈએ છે વિજય, તો આપણે હું થી પ્રશ્નાર્થ કરશું તો ટૂંકીની જરૂર નથી. તો કેવું બનશે? તો કે who play again in the morning. Who plays again in the morning. પણ હવે આપણે એવો જવાબ જોઈએ છે કે in the morning સવારે. તો આપણે શેનાથી પ્રશ્ન કરશું? when. આ વિચારવાનું છે. રાઉન્ડની અંદર કરેલી વાત છે એ લખવાનું નથી પણ એ વિચારવાનું. આપણે તો સિલેક્ટ આ જ કરવાનું છે. આપણે લખવાનું આ જ છે કે આ વાક્યને હુંથી પ્રશ્ન કરો. તો અહીંયા આપણે હું વિચારી લેવાનું એટલે આપણને ખ્યાલ આવે. હવે અહીંયા આપણે વિચારી લીધું when. ક્યારે? તો when ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થ શબ્દ પછી શબ્દ પછી ટુ બી મૂકવું પડે છે. તો ટુ બી છે નહીં તો શું કરીશું? તો અહીંયા આપણે જોશું ડુ અને ડઝ બેમાંથી એક આપણે મૂકશું. તો કયું મૂકશું એ વિચારવા માટે ફરીવાર તો કે કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે? ડઝ. ડઝ ક્યારે વપરાય? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું વાપરશું? ડઝ. બાકી ડુ.
તો when does Ramesh, sorry, Vijay, when does Vijay play a game? મિત્રો બરાબર ધ્યાન રાખજો કે જે જવાબ આપણે જોઈએ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારે આવે નહીં તો પછી ઓલા શોલે પિક્ચરના ડાયલોગ જેવું થશે, બસંતી તમારા નામ ક્યાં હે, એવું ના કોઈને પૂછાય કે વિજય તારું નામ શું છે, સમજાય છે બરાબર? એટલે જવાબ છે ક્યારે આવે નહીં. એટલે આને આપણે કટ કરી નાખીશું. જ્યારે વ્યક્તિ પ્રશ્ન બનાવશું ત્યારે ઇન ધ મોર્નિંગ છે આવશે નહીં, જ્યારે હુજી પ્રશ્ન બનાવશું ત્યારે વિજય આવશે નહીં. આના પછીનો જે કાળ છે એ આપણે સેકન્ડ લેક્ચરની અંદર જોશું. આ સાદા વર્તમાનકાળની આપણે વાત કરી. હવે અહીંયા ફરી હજી એક વાત સમજી લઈએ કે કેમ આપણે જવાબ જોઈએ. રમે તો છે પણ શું રમે? તો કે કેમ એક રમત રમે તો એ કેમ, એના માટે આપણે વોટથી પ્રશ્ન કરવાનો. તો કેવી રીતે બનશે? વોટ ડઝ વિજય પ્લે in the morning? What does Vijay play in the morning? Vijay સવારે શું રમે છે? તો જવાબ આપણે મળશે એ ગેમ. બરાબર? પછી કોઈ પણ આપણે ચોક્કસ ગેમ પણ લખી શકીએ. બરાબર? આપણે જવાબ જોઈએ છે કે રમે તો છે, શું રમે છે? પત્તા રમે છે, ક્રિકેટ રમે છે કે કોઈ પણ બીજી અન્ય ગેમ રમે છે? તો આપણે અહીંયા ગેમ જવાબ જોઈએ. થેન્ક યુ મિત્રો. ફરી પાછા લેક્ચર 4 ની અંદર આપણે મળીશું. નમસ્કાર, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ.